મિત્રો મોરબી રોડ ઉપર શાલિગ્રામ રેસિડેન્સીમાં તમારે સારામાં સારા મકાનમાં રહેવું હોય ને તો તમારા માટે આવી ગયા છે 2 BHK ને 3 BHK 66 વારથી લઈને 69 વાર સુધીના મકાન. અત્યારે આપણે જોશું 3 BHK વિશાળ પાર્કિંગ આવી જાય છે. પાર્કિંગમાં 5 થી 6000 લીટર પાણીનો ટાંકો, 200 ફૂટનો તો બોર આપે છે, ટોયલેટ આપે છે, વોશ એરિયા આપે છે, બાજુમાં વિશાળ હોલ છે, હોલમાં નીચેથી લઈને ઉપર સુધીની ટાઇલ્સ આપેલી છે, હોલમાં જ કિચન આવી જાય છે, હોલની પાછળ બેડરૂમ, એમાંય માર્બલના કબાટ, એની પાછળ વોશિંગ એરિયામાં સંડાસ બાથરૂમ. જો હવે પહેલા માળ ઉપર પણ પોર્ચ આવી જાય છે, સામે વોશ એરિયા આવી જાય છે. આ પહેલા માળ ઉપર વિશાળ હોલ, નીચેથી લઈને ઉપર સુધીની ટાઇલ્સ, હોલમાં જ કિચનમાં ચીમનીનો પોઈન્ટ આપેલો છે, સામે માર્બલના કબાટ છે, હોલની પાછળ બેડરૂમ, અટેચ ટોયલેટ બાથરૂમ સાથે માર્બલના કબાટ, પાછળ વોશિંગ એરિયા. બીજા માળ ઉપર ચડવા માટે આમ જો ભરાઈ કરેલા તો પગથિયા છે, વિશાળ ફળિયા જેવડી તો જગ્યા આપે છે બીજા માળ ઉપર. અને બીજા માળ ઉપર ટોયલેટ બાથરૂમ સાથેના બેડરૂમ છે, એમાંય માર્બલના તો કબાટ આપેલા છે. ગમે એટલો વરસાદ આવે ને તો મકાનમાં પાણી ન પડે, કેમ કે નાના ટાઇલ્સના કટકા લગાડેલા છે. 1000 લીટર પાણીનો ટાંકો આપે છે ગેરંટી વાળો. 40 ફૂટના RCC તો રોડ આપેલા છે, સ્ટ્રીટ લાઇટ આપેલી છે. તો મારા વાલીડાઓ, તમારે પણ જો આવા મસ્ત મજાના મકાનમાં રહેવું હોય ને તો ડિસ્પ્લે ઉપર નામ, નંબર બધું આપેલું છે. વહેલી તકે પહોંચી જજો, રેડી પોઝિશન છે.